ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું આપની સાથે કમલેશ। તો શરૂ કરીએ આજની પહેલી ખબર। ગારિયાધાર તાલુકા વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યાઓથી હાલ શિયાળાનો સમય હોય ત્યારે પાણીની સમસ્યાઓથી લોકો ઝઝૂમી રહ્યા હોય ત્યારે પાલિતાણા રોડ પર ખોડિયારનગરના રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર છેલ્લા 15 કરતાં વધારે દિવસથી પાણી ન આવતા રજૂઆત કરી હતી, જેમાં મહિલાઓએ રજૂઆત કરવાની સાથે પાણીની અગવડતાના કારણે પીવાના પાણીની પણ સમસ્યા થઈ રહી હોય ત્યારે ઉગ્ર રીતે રજૂઆત કરી હતી। તેની સાથે સાથે યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ઓમ શિયાળાની શરૂઆતમાં ગારિયાધારમાં પીવાના પાણીની સમસ્યા વકરી હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ગૌરીબેન રતિલાલ, શું સમસ્યા છે? પાણીની સમસ્યા છે સાહેબ। અમારે પાણી નથી આવતું, 8-8 દિવસ થાય તો પાણી નથી આવતું। ખોડિયારનગર, પંચમુખી ખોડિયારનગર, પાલિતાણા રોડ। અગાઉ કેટલી વાર રજૂઆત કરેલી? અગાઉ કરેલી રજૂઆત ઘણી વખત સાહેબ, પણ કોઈ ધ્યાનમાં નથી લેતું। મારું નામ લાભુબેન સાહેબ, અને પાણીની અમારે બહુ પ્રોબ્લેમ છે। પાણી અમારે 5 દિવસે 8 દિવસે એમ પાણી આપે છે। 5 દિવસે અમારે પાણી નથી આવતું, 8 દિવસે પાણી આવે તો અમારે પાણી કેમ કરવું સાહેબ? અગાઉ રજૂઆત કરેલી? હા, રજૂઆત તો ઘણી વાર કરેલી, પણ કોઈ અમારું ધ્યાનમાં જ નથી લેતું। કેટલા સમયથી સમસ્યા છે? 5 વર્ષથી અમારા આમનામ જ છે સાહેબ। જ્યારથી પાણી આવ્યું ને ત્યારથી અમારા આનું આ જ છે। ખોડિયારનગરના રહીશો દ્વારા પાણીના જે પ્રશ્ન અંગે રજૂઆત કરવામાં આવી છે, તો તે અંગે અમારા જે વોટર વર્ક્સના જે અધિકારી છે એમને સ્થળ તપાસ કરવાનું જણાવ્યું છે, જેથી અમને જે પાણી કહેવાય એ ઝડપથી આપી શકાય અને એમને નિયમિત પાણી આપી શકાય એ માટે પૂરતા પ્રયત્નો ઝડપથી કરવામાં આવશે।